નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. તો સલમાન ખાન અને સિંગર અરિજીત સિંહે થોડા વર્ષો પહેલા એક એવોર્ડ શોમાં ઝઘડો થયો હતો. હવે આના કારણે તેમને વચ્ચે દલીલો થઈ જે ઉગ્ર બની. હવે ત્યાર પછી સલમાન ખાનની ફિલ્મ સુલતાનમાંથી અરિજીતનું ગીત પણ દૂર કરાયા હોવાનો સિંગરે દાવો કર્યો હતો. જોકે આ પછી એમની વચ્ચેનો વિવાદ વધારે થયો. જોકે વર્ષો પછી સલમાન અને અરિજીત હવે સમાધાન કરી ચૂક્યા છે. સલમાને પોતે જ આ વાતનો ખુલાસો કર્યો અને પોતાની ભૂલ પણ સ્વીકારી છે. આવો જાણીએ કે આખી વિગત છે શું. તો કોમેડિયન રવિ ગુપ્તા તાજેતરમાં બિગ બોસ 19ના વીકેન્ડના વારમાં પહોંચ્યા હતા. હવે રવિએ સલમાનને કહ્યું કે હું અહીંયા આવવાથી ડરતો હતો કારણ કે હું અરિજીત સિંહ જેવો દેખાઉં છું. હવે રવિ ગુપ્તાની વાત સાંભળીને સલમાન ખાન ખડખડાટ હસી પડ્યો અને કહ્યું કે અરિજીત અને હું ખૂબ સારા મિત્રો છે. તે એક ગેરસમજ હતી અને એ મારી ભૂલ હતી. હવે સલમાને આગળ એમ પણ કહ્યું કે અરિજીતે મારા માટે ગીત પણ ગાયું છે અને તે ટાઈગરમાં ગાયું હતું. હવે તે ગલવાનમાં પણ ગાઈ રહ્યો છે. તો ચાલો જાણીએ કે આખો વિવાદ હતો શું. તો 2014માં ગિલ્ડ એવોર્ડ્સમાં સિંગર અરિજીત સિંહ તુમ હી હો ગીત માટે એવોર્ડ લેવા પહોંચ્યો હતો. હવે સલમાન ખાન અને રિતેશ દેશમુખ સ્ટેજ ઉપર હાજર હતા અને સતત સિંગર સાથે મજાક કરતા હતા. જોકે અરિજીતે કહ્યું કે તમે લોકોએ મને સુવડાવી દીધો. તો સલમાન જવાબ આપ્યો કે તે અમારી ભૂલ નથી. જો તમે તુમ હી હો જેવા ગીતો વગાડતા રહેશો તો પ્રેક્ષકો સૂઈ જશે. જોકે અરિજીત ત્યાંથી કોઈ પણ જવાબ આપ્યા વગર સ્ટેજ છોડી ચાલ્યો ગયો. પરંતુ તુમ હી હો ગીત માટે તેને શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ મેળવવા પહોંચેલા મિથુને અરિજીતના અપમાનનો જવાબ આપ્યો હતો. તેણે કહ્યું કે તુમ હી હો ગીતે લોકોનો ઊંઘમાં નથી નાખ્યા, તેમને જગાડ્યા છે. જોકે સલમાને મજાકમાં જવાબ આપ્યો હતો કે અરે તમારો ગાયક સૂઈને આવ્યો હતો. તો મિથુને જવાબ આપ્યો કે અરિજીતે ખૂબ જ ધીરજથી ગાયું અને ધીરજની જ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને જરૂર છે. જોકે એ પહેલાં સલમાન મિથુનના પેન્ટ ઉપર ચોંટાયેલા કાગળનો ટુકડો બહાર કાઢે છે અને તેની મજાક ઉડાડે છે. તો કે હવે આ સવાલના જવાબમાં મિથુન પણ જવાબ આપે છે કે તમે મને 6 કલાક બેસાડ્યો તેથી જ આવું થાય છે. હવે સલમાન તેના શબ્દો સાંભળીને હસવાનું બંધ કરે છે અને ગુસ્સાથી બૂમો પાડે છે, તમારું કામ પૂરું થઈ ગયું, હવે બહાર નીકળી જા. જોકે આના જવાબમાં મિથુન કહે છે કે મને ડર નથી લાગતો. અને બંને વચ્ચેનો અણબનાવ જોઈ બધા જ ગંભીર થઈ ગયા હતા. જોકે આ બધા વિવાદ દરમિયાન અરિજીત સિંહે સલમાન ખાનની ફિલ્મ સુલતાન માટે એક ગીત પણ ગાયું હતું. જોકે થોડા દિવસ પછી તેમનું ગીત ફિલ્મમાંથી દૂર કરાયું હતું. અરિજીત સિંહે સોશિયલ મીડિયા ઉપર સલમાન ખાનની માફી માંગી અને વિનંતી કરી કે તેમનું ગીત ફિલ્મમાંથી દૂર ન કરે. જોકે આ માફીની કોઈ અસર નહોતી થઈ. પરંતુ હવે ઘણા સમય પછી ફરીથી સલમાન ખાન અને અરિજીત સિંહ ફરીથી દેખાઈ શકે એવી શક્યતાઓ છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.